ફેમિલીવાળા બહુ ટેન્શનમાં હોય છે કે આ ઇશ્યુ બનવાથી મને કોઈ તકલીફ ના થાય કે હું કંઈ એવું કોઈ પગલું ના ભરું. હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે. આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે છોકરા સાથે લગ્ન મારી છોડી કદાપી ના કરી. મારી છોકરી આવી હતી નહીં. હવે કઈ રીતે બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી. ગુજરાતી કલાકાર કાજલબેન મહેરિયાને તો તમે બધા જાણતા જ હશો. કાજલબેન મહેરિયા સાથે ખોટું થયું છે આવું ભાઈ કાજલબેન મહેરિયા ખુદ કહે છે. તમે બધાએ જોયું કે કાજલબેન મહેરિયાએ એક ઠાકોર સમાજના દીકરા સાથે લવ મેરેજ કર્યા અથવા લગ્ન કરી લીધા. આ વિવાદ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ગરમાયો હતો. ઘણા બધા લોકો કાજલબેન મહેરિયાનો વિરોધ કરી રહ્યા હતા, ઘણા લોકો સપોર્ટ કરી રહ્યા હતા. આમાંથી ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયાએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વિડીયો અપલોડ કરીને બધા લોકોને એક જાણ કરી. અત્યાર સુધી કાજલબેન મહેરિયાએ આ લગ્નને લઈને કોઈ પણ ચર્ચા સોશિયલ મીડિયામાં નહોતી કરી, કારણ કે કાજલબેન મહેરિયા એવું ચાહતા હતા કે આ મારી પર્સનલ લાઈફસ્ટાઈલ છે, હું કોઈને શેર કરવા નથી માંગતી કે મારા સમાજના લોકોને પણ હું જાહેર કરવા નથી માંગતી. એટલે કે હું કોઈને કહેવા નથી માંગતી, મારી પર્સનલ લાઈફસ્ટાઈલ છે, હું શાંતિથી જીવું છું અને મારી મરજીથી મેં અલ્પેશભાઈ સાથે લવ મેરેજ કર્યા અથવા લગ્ન કરી લીધા. આ બાબત મિત્રો અત્યારે હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બની હતી. કેમ કે ભાઈ કાજલબેન મહેરિયાએ પોતાના સમાજની અંદર લગ્ન નહોતા કર્યા, એક બીજા સમાજના દીકરા સાથે લગ્ન કર્યા, એટલે જ ભાઈ વિવાદ ગરમાયો હતો. આમાંથી ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયાના પરિવારના સભ્યોના વિડીયો આવ્યા, અલ્પેશભાઈ ઠાકોરના પરિવારના સભ્યોના વિડીયો આવ્યા, બધાના ભાઈ વિડીયો આવ્યા. અને અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જે માહોલ જોવા મળ્યો હતો એમાંથી ભાઈ કાજલબેન મહેરિયાને ઘણી બધી ધમકીઓ પણ મળી રહી હતી. એ માટે જ કાજલબેન મહેરિયાએ મજબૂરીમાં આવીને સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કર્યો અને બધા લોકોને એક વાતની જાણ કરી કે મેં આ લગ્ન મારી મરજીથી કર્યા છે. મારા પરિવારને મનાવવા માટે ઘણી બધી કોશિશ કરી પણ મારા પરિવારના સભ્યો માનતા નહોતા, એટલા માટે જ મેં આ પગલું ભર્યું છે. અને એક લાઈવ પ્રોગ્રામની અંદર કાજલબેન મહેરિયાએ ગીત ગાતા ગાતા ભાઈ એવું કહ્યું કે અમુક પગલાં મજબૂરીથી ભરવા પડે છે. પરિવારને મનાવવાની ઘણી બધી કોશિશ કરી હતી પણ કોઈ માનતું નહોતું, એટલા માટે જ આ પગલું ભર્યું છે. કાજલબેન મહેરિયાએ લાઈવ સ્ટેજ પ્રોગ્રામની અંદર પણ આવું ગીત ગાઈને અમુક લોકોને ભાઈ જાણ કરી હતી. જે લોકો સમજી ગયા હશે એમને તો કંઈ કહેવાની જરૂર નથી, પણ કાજલબેન મહેરિયાએ આ ગીત એમના જે પર્સનલ લાઈફસ્ટાઈલ છે એના માટે જ ગાયું હતું, કારણ કે કાજલબેન મહેરિયાએ અલ્પેશભાઈ ઠાકોર સાથે લગ્ન કર્યા છે એ માટે. આ માહોલ ખૂબ જ ગરમાયો હતો. કાજલબેન મહેરિયાના પરિવારના સભ્યો એટલે એમના મમ્મી દ્વારા પણ ઘણા બધા આક્ષેપો નાખવામાં આવ્યા હતા. એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું અલ્પેશ ઠાકોરના ઘરે જે બંગલા બાંધેલા છે એ અમારા પૈસેથી બાંધેલા છે અને એમને રૂપિયા જોઈને અમારી દીકરી સાથે લવ મેરેજ કર્યા છે, નહીં તો અમારી દીકરી આવી નહોતી, અમારી દીકરીને ફસાવવામાં આવી છે. અને એવું પણ કહ્યું હતું કે જે અલ્પેશભાઈ ઠાકોર છે એ કાજલબેન મહેરિયાના પ્રોગ્રામની અંદર 200 રૂપિયામાં બક્ષિસ વીણવા માટે આવતા હતા. આ મિત્રો મારું કહેવું નથી, આ કાજલબેન મહેરિયાના મમ્મીએ કહ્યું હતું અને વિડીયો ક્લિપ પણ ઘણી બધી વાયરલ થઈ હતી. તો મિત્રો આ બાબતે ઘણા બધા વિડીયો આવ્યા હતા, જેમાંથી ભાઈ અલ્પેશભાઈ ઠાકોરના મમ્મીનો વિડીયો પણ આવ્યો હતો કે અમે કોઈ પૈસા જોઈને અમારા દીકરાના લગ્ન આ કાજલબેન મહેરિયા જોડે નથી કરાવ્યા, તે પોતે જાતે જ આવ્યા છે. અને અમે હજુ પણ કહીએ છીએ કે જો તમારી દીકરી પાછી આવતી હોય તો તમે લઈ જાઓ, અમે રાજી છીએ, અમારા છોકરાને અમે પાછો લઈ જઈશું. આવું તો મિત્રો અલ્પેશભાઈ ઠાકોરના પરિવારના સભ્યો બોલ્યા હતા. પણ ભાઈ કાજલબેન મહેરિયાએ વિડીયો અપલોડ કરીને જાહેરાત કરી નાખી હતી કે હવે આપણો જવાબ એક જ રહેશે, આપણે જે લગ્ન કર્યા છે એનાથી આપણે મંજૂર છીએ અને આ મારી મરજીથી લગ્ન થયા છે, તો આપણા લગ્ન અલ્પેશભાઈ ઠાકોર સાથે થઈ ગયા છે. તો મિત્રો આ બધી ચર્ચાઓ ચાલી રહી હતી. આ બાબતે તમારું શું કહેવું થાય છે? આમ તો ભાઈ ગુજરાતી કલાકારને લઈને અવનવાર વિવાદ ચાલતો હોય છે. ઘણા બધા ગુજરાતી લેડીઝ કલાકારો છે જે પોતાના સમાજની અંદર નહીં પણ બીજા સમાજની અંદર જઈને લવ મેરેજ કર્યા, લગ્ન કર્યા અથવા તો સગાઈ કરી. એ વિવાદ ખૂબ જ ગરમાયો હતો. એવામાં ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયાના વિડીયો આવ્યા. હવે તો ક્યાંક ને ક્યાંક આ મામલો થોડો શાંત પડી ગયો છે. ઘણા બધા લોકો કાજલબેન મહેરિયાને સપોર્ટ કરી રહ્યા છે. તમે શું કહેશો? કોમેન્ટ કરીને જણાવતા જજો.